લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સંજેલીમાં ચેતરભાઈ વસાવાના સમર્થનમાં આદિવાસી સમાજની પદયાત્રા. આદિવાસી સમાજના લોકપ્રિય નેતા અને આમ આદમી પાર્ટીના અગ્રણી ચેતરભાઈ વસાવાને કોર્ટ દ્વારા 7 વર્ષની સજા ફટકારવામાં આવતા જ સમગ્ર પથકમાં માહોલ ગરમાયો છે. આ ચુકાદાના વિરોધમાં અને ચેતરભાઈ વસાવાના સમર્થનમાં દાહોદ જિલ્લાના સંજેલી નગરમાં આદિવાસી સમાજ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા એક ભવ્ય પગપાળા યાત્રા યોજીને પોતાનો ખુલ્લો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. સરકાર અને પ્રશાસન સામે ગંભીર આક્ષેપો. આ રેલી દરમિયાન ઉપસ્થિત આગેવાનો અને કાર્યકર્તાઓએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેઓએ આક્ષેપ કર્યો હતો કે ભાજપ સરકાર દ્વારા આદિવાસી સમાજના હીરા અને મહીસા ગણાતા નેતા ચેતરભાઈ વસાવાને દબાવવા માટે વારંવાર સરકારી પ્રશાસન અને તંત્રનો દુરુપયોગ કરીને હેરાન કરવામાં આવી રહ્યા છે. આ સજાએ આદિવાસીઓનો અવાજ દબાવવાનો પ્રયાસ હોવાનો આક્ષેપ પણ કરાયો હતા. મુખ્ય માર્ગો પર ફરી પદયાત્રા સૂત્રોચ્ચારથી ગુંજ્યું નગર. ચેતરભાઈ વસાવાના સમર્થનમાં યોજાયેલી આ પદયાત્રા આદિવાસી સમાજના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં અને ઉત્સાહભેર જોડાયા હતા. પદયાત્રા સંજેલીના ઐતિહાસિક આદિવાસી ચોકથી શરૂ થઈ હતી. આ રેલી અનાજ માર્કેટ, મામલતદાર કચેરી, મેઇન બજાર, માંડલી રોડ અને હાટ બજાર જેવા નગરના તમામ મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઈ હતી. વિવિધ સૂત્રોચ્ચાર સાથે આગળ વધેલી આ પદયાત્રા ગુરુ ગોવિંદ ચોક ખાતે પહોંચીને સંપન્ન થઈ હતી. ગુરુ ગોવિંદ ચોક ખાતે ઉપસ્થિત તમામ આગેવાનો અને સમાજના લોકોએ ગુરુ ગોવિંદજી મહારાજની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી ભાવપૂર્વક પ્રાર્થના કરી હતી અને ચેતરભાઈ વસાવાને ન્યાય મળે તેવી આશા વ્યક્ત કરી હતી. બ્યુરો રિપોર્ટ યાસીર ગુડાલા, દાહોદ. સંજેલી મુકામે આપણા આદિવાસી સમાજના નેતા અને ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવાના સમર્થનમાં આજે સપોર્ટ માર્ચનું આયોજન કરેલું હતું. તેમાં તમામ આદિવાસી ભાઈઓ જે સૌ ઉપસ્થિત રહ્યા છે એ લોકોનો ખૂબ ખૂબ આભાર. અને આજે અમે સૌ આ મંચ પરથી બધાને સરકારને એ કહેવા માંગીએ છીએ કે જ્યાં સુધી આદિવાસીઓના અત્યાચાર બંધ નહીં થાય ત્યાં સુધી અમે આ સપોર્ટ માર્ચ અને આંદોલનો ચાલુ રાખશું. જય હિન્દ, જય ભારત. આપ સૌ જાણો છો તેમ ગુજરાતની ભાજપ સરકાર દ્વારા આદિવાસી ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવાને વારંવાર પ્રશાસનનો ઉપયોગ કરીને પ્રતાડિત કરવામાં આવ્યા. એમના કેટલાય કેસ દાખલ કરવામાં આવ્યા. એવો જ આ એક કેસ કે જેને જંગલની જમીનમાં રહેતા વર્ષોથી રહેતા આદિવાસીઓને જેને તેથી ખદેડવામાં આવ્યા, એમનો પાક ઉખેડી નાખવામાં આવ્યો. એ વખતે આ વન કર્મચારીઓ સાથે ચેતરભાઈને બોલાચાલી થઈ અને એમાં સરકારે એમના પર કેસ દાખલ કર્યો અને એના અંતર્ગત એમને થોડા દિવસ પહેલા 7 વર્ષની સજા કરવામાં આવી. આ ભાજપની સરકાર આદિવાસીઓનો અવાજ દબાવવા માટે જે આદિવાસીઓનો અવાજ બનતા હોય એમને વારંવાર હેરાન પરેશાન કરતા હોય છે. એ જ રીતે ચેતરભાઈને પણ હેરાન કરી અને આદિવાસીઓનો અવાજ દબાવવા માટે અદાલતનો ઉપયોગ કરી અને એમને 7 વર્ષની સજા આપી છે. એની સામે આ ગુજરાતનો આદિવાસી આક્રોશિત છે અને એને ચેતરભાઈના સમર્થનની અંદર આજે સંજેલી મુકામે એક સામાજિક જનસમર્થન સપોર્ટ માર્ચ કાઢવામાં આવી હતી અને એની અંદર ખૂબ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. અમે સૌ ચેતરભાઈને ન્યાય અપાવીને રહીશું. જોહાર, જય આદિવાસી. જય જોહાર, જય આદિવાસી. આજ રોજ સંજેલી મુકામે આદિવાસી સમાજ સંજેલી તાલુકા દ્વારા અમે ચેતરભાઈના સમર્થનમાં એક રેલીનું આયોજન કર્યું છે. આદિવાસીઓના મસીહા, યુવાનોના દિલોની ધડકન એવા ડેડિયાપાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાજીને રાજકીય કિન્નાખોરી કરીને જે 7 વર્ષની જેલની સજા કરવામાં આવી છે. નામદાર કોર્ટનું અમે કોઈપણ ચુકાદાઓનું માન સન્માન કરીએ છીએ, પણ આ ચુકાદા સાથે અમે સમર્થન કરતા નથી. કારણ કે તે જ દિવસે એક બીજો પણ ચુકાદો આવે છે જેમાં પાટીદાર આગેવાનો હાર્દિક પટેલના જે દેશદ્રોહના જે ગુનાઓ થયેલા હતા એમને અલ્પેશ કથિરિયા એ લોકોને જ્યારે એમને ક્લીન ચીટ આપવામાં આવે છે, જ્યારે ચેતરભાઈને જેલ કરવામાં આવે છે, તો ન્યાય બધા માટે સરખો હોય છે. તો પછી સત્તામાં બેઠેલા નેતાઓ અને વિપક્ષમાં બેઠેલા નેતાઓ માટે કેમ ન્યાય અલગ અલગ? શું સરકાર પાસે, ચાલુ સરકાર પાસે એવું વોશિંગ મશીન છે કે જેની પાસે એમના ખોળામાં જઈને બેસે તો એમના મશીનમાં એમના દાગ ધોવાઈ જાય છે, જ્યારે વિપક્ષમાં બેઠેલા નેતા હોય છે એમને બહુ બધું સહન કરવું પડતું હોય છે. એટલે અમે આ ચુકાદાથી સહમત નથી. આદિવાસીઓ જળ, જમીન અને જંગલનો હક ધરાવે છે. ભારતના બંધારણની અંદર 1905ની અંદર જે હક આપવામાં આવ્યા છે અને એ જંગલની જમીન પર ખેતી કરતા ખેડૂતોને જો ચેતરભાઈ સહાય કરવા માટે ગયા હોય તો એમાં શું ખોટું છે? જ્યારે પણ આદિવાસીઓના હક અને અધિકારની વાત આવે છે ત્યારે સરકાર નક્સલવાદી જેવું અમને ઉપનામ આપી દે છે. એટલે અમારા આદિવાસી સમાજમાં બહુ મોટો બધો રોષ છે સરકાર પ્રત્યે. જ્યાં ચુકાદો આવ્યો છે એને અમે સમર્થન કરતા નથી અને ઉપલી અદાલત કોઈ સારો ચુકાદો આપે એવી અમે આશા અપેક્ષા રાખીએ છીએ. જય જોહાર, જય આદિવાસી.